હાલો, આજનું અપડેટ. તો આજના પણ ત્રણેય ટાસ્ક પૂરા થયા છે. ક્લિનિંગ, એક્સરસાઇઝ અને રીડિંગ. બધી વસ્તુ એકદમ જ નામ પૂરતી થઈ છે. ધ બેસ્ટ થિંગ અબાઉટ ઓલ ધીઝ થ્રી વર ધ સ્ટ્રેચિંગ દેટ આઈ ડીડ. બેડની પહેલાં સૂતા પહેલાં બેસિકલી જે સ્ટ્રેચિંગ કરે એ એક કર્યું મેં આજે. અગેન સિનિયર શેપ બાય લોરેનનું જ હતું એન્ડ ઇટ વોઝ એન અમેઝિંગ સ્ટ્રેચ. એટલું ડીપ સ્ટ્રેચ હતું જે શોલ્ડર બ્લેડ્સ અને હિપ એરિયા અને ગ્લુટ્સને બધાને એટલું જબરદસ્ત સ્ટ્રેચ આપ્યું છે. ઇટ ઇઝ રિયલી નાઇસ. એન્ડ વોટ આઈ હેવ રિયલાઇઝડ ટુડે, જે મને પહેલાં પણ ખબર હતી પણ આઈ નીડ ટુ એક્ટિવલી ફોકસ ઓન ધીસ ઇઝ કે વેન આઈ ડિક્લેર કે 3 દિવસ છે, આઈ ડિક્લેર્ડ કે હવે 3 દિવસ સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરીશ કેમ કે હું ઘરે છું. એન્ડ આઈ થિંક માય બ્રેન ઓટોમેટિકલી ગેટ્સ દેટ ડોપોમિન હિટ કે મેં ડિક્લેર કરી દીધું છે અને એઝ ઇફ ધ એક્ટિવિટી ઇઝ ઓલરેડી કમ્પ્લીટ એવી તેની ડોપોમિન હિટ આવી જાય છે એવું મને લાગે છે અને આઈ એન્ડ અપ નોટ ડુઈંગ ઇટ. તો instead of talking about it, what works for me is actually doing it. I was so excited yesterday to read about the compounding or chapter. The name is Confounding Compounding, and I just read one page and I'm just not feeling like reading the second page. ચાલુ કર્યું પણ નથી ઇન્ટરેસ્ટ આવી રહ્યો. આ પણ ત્રણેય વસ્તુ જે મેં આજે કરી છે ઇટ રિયલી ફેલ્ટ કે હું જબરદસ્તી કરી રહી છું અને બટ આઈ એમ ગ્રેટફુલ કે એટલીસ્ટ વિડીયો માટે આઈ એન્ડેડ અપ ડુઈંગ ઇટ એન્ડ દેટ વોઝ માય સ્મોલ વિન ફોર ટુડે. થેન્ક યુ.